અતિવૃષ્ટિમાં મૃત્યુ પામનારને 4 લાખ રૂપિયાની સહાયની મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરાત. પ્રધાનમંત્રી રાહત નિધિની સહાય સાથે મળશે 6 લાખ રૂપિયા. પશુ મૃત્યુના કિસ્સામાં 4 દિવસમાં સર્વે કામગીરી કરાશે પૂર્ણ. ખરાબ હવામાન અને ભરાયેલ પાણીને કારણે વહીવટીતંત્ર સમક્ષ સૌથી મોટો પડકાર છે સંપર્ક વિહોણા લોકો સુધી પહોંચવાનો. રાહત પહોંચાડવા તથા ગંદકીને કારણે રોગચાળો ન ફેલાય એના પર રહેશે મુખ્ય ઝોક. બચાવ અને રાહત માટે વહીવટીતંત્રની મદદમાં એરફોર્સના 10 હેલિકોપ્ટરો લગાયા છે કામે. પૂરમાં ફસાયેલા અનેક લોકોને બચાવવાના સઘન પ્રયત્નો. એનડીઆરએફે ગઈકાલે 1177 લોકોને બચાવ્યા. અભૂતપૂર્વ જળસંકટને કારણે મહેસાણા, પાલનપુર અને રાજસ્થાન તરફ જતો રેલ વ્યવહાર પ્રભાવિત. 24 ટ્રેન સંપૂર્ણ, જ્યારે 7 આંશિક રીતે કરાઈ રદ. 4 ટ્રેનોને ડાયવર્ટ કરાઈ. વિમાની સેવાને પણ અસર. રાજ્યસભાની ગુજરાતની બેઠક પર ચૂંટણી લડશે ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને પણ ગુજરાતની બેઠક ફાળવાઈ. બંને નેતાઓ આવતીકાલે નોંધાવશે ઉમેદવારી. પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલ મેન ડોક્ટર એપીજે અબ્દુલ કલામની બીજી પુણ્યતિથિ નિમિત્તે રામેશ્વરમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ડોક્ટર કલામ સ્મારકનું લોકાર્પણ. અયોધ્યા રામેશ્વરમ વચ્ચેની એક્સપ્રેસ ટ્રેનને પણ લીલી ઝંડી. જેડીયુ ભાજપા ગઠબંધનના મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમારની તાજપોશી. ભાજપાના સુશીલ કુમાર મોદીએ પણ લીધા ઉપમુખ્યમંત્રી પદના શપથ. આરજેડીના તેજસ્વી યાદવ પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોને પગલે મહાગઠબંધનનો આવ્યો અંત. સમાચાર વિસ્તારપૂર્વક. દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલ મેન ડોક્ટર એપીજે અબ્દુલ કલામની આજે બીજી પુણ્યતિથિ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના રામેશ્વરમમાં ડોક્ટર કલામના સમાધિ સ્થળ પર બનેલા સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સ્મારકને ડીઆરડીઓ દ્વારા ખાસ ડિઝાઇનથી તૈયાર કર્યો છે, જ્યાં પ્રધાનમંત્રીએ તિરંગો ફરકાવ્યો હતો. ત્યારબાદ પ્રધાનમંત્રી ડોક્ટર કલામના પરિવારજનોને પણ મળ્યા હતા. આ સાથે જ કલામ સંદેશ વાહિની નામની પ્રદર્શન બસને પણ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રદર્શની બસ દેશના વિવિધ રાજ્યોમાં ફરશે અને 15 ઓક્ટોબરે પૂર્વ રાષ્ટ્રપતિની જયંતિ પર રાષ્ટ્રપતિ ભવન પહોંચશે. આ ઉપરાંત લીલી ક્રાંતિ યોજના અંતર્ગત લાભાર્થીઓને હોળીના મંજૂરી પત્રોનું વિતરણ કરાયું હતું. પ્રધાનમંત્રીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અહીં અયોધ્યાથી રામેશ્વરમ સુધીની નવી ટ્રેનને લીલી ઝંડી આપી હતી. હરિત રામેશ્વરમ પરિયોજનાની રૂપરેખા રજૂ કરી હતી. પ્રધાનમંત્રીએ મુકુંદ રાયર ચરિથમ અને આચિરા લમુનઈ વચ્ચેના NH57 પર 9.5 કિલોમીટરના રોડનું શિલાન્યાસ પણ કર્યો છે. ભાજપ સાથે ગઠબંધન மகன் டாக்டர் ஏபிஜே அப்துல் கலாம் அவர்களை நமக்கு தந்திருக்கிறது. In his action and thoughts, Dr. Kalam always reflected the simplicity, depth and calmness of Rameshwaram. இந்த ராமேஸ்வரம் மண்ணிலே ராமேஸ்வரம்થી பிறந்த டாக்டர் அப்துல் கலாம் அவர்கள் மிகவும் அமைதியான ஆழமான சிந்தனையாளராக இருந்திருக்கிறார்கள். डॉक्टर एपीजे अब्दुल कलाम जी की पुण्यतिथि के दिन रामेश्वरम आना मेरे लिए एक बहुत ही भावुक पल है. पिछले वर्ष हमने यहां एक संकल्प किया था, आपसे वादा किया था कि कलाम साहब की याद में रामेश्वरम में एक मेमोरियल का निर्माण किया जाएगा. मुझे खुशी है कि आज यह संकल्प पूरा हो रहा है.
ભાજપ સાથે ગઠબંધન થયા બાદ નીતિશ કુમારે છઠ્ઠી વખત બિહારના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે. રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ નીતિશ કુમારને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. તેમની સાથે ભાજપના સુશીલ મોદીએ ડેપ્યુટી સીએમ તરીકેના શપથ લીધા છે. નવા ગઠબંધનમાં 132 ધારાસભ્યોના સમર્થનનો દાવો કરવામાં આવ્યો હતો. બિહારના મુખ્યપ્રધાન પદેથી નીતિશ કુમારે ગઈકાલે રાજીનામું આપી દીધા જ 20 મહિના જૂનું જેડીયુ અને આરજેડીનું મહાગઠબંધન તૂટી હતું. બુધવારે મોડી રાત્રે નીતિશ કુમાર અને સુશીલ કુમાર મોદીએ ગવર્નર કેસરીનાથ સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. લાલુ પ્રસાદના પુત્ર અને નીતિશ સરકારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપને પગલે જેડીયુ અને આરજેડી વચ્ચે ખાઈ ઊભી થઈ હતી. ભાજપે ગુજરાતની રાજ્યસભાની બેઠકોની ચૂંટણી માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીને મેદાને ઉતારવાનો નિર્ણય કર્યો છે. વરિષ્ઠ ભાજપના નેતા જેપી નડ્ડાએ સંસદીય દળ બોર્ડની બેઠક પછી આ અંગેની જાહેરાત કરી હતી. બંને મહાનુભાવો આવતીકાલે પોતપોતાની ઉમેદવારી નોંધાવશે. ગુજરાતમાં કુલ 11 રાજ્યસભાના સભ્યોમાંથી સ્મૃતિ ઈરાની અને અહેમદ પટેલનો કાર્યકાળ 11 ઓગસ્ટે પૂર્ણ થઈ રહ્યો છે. તે અગાઉ 8 ઓગસ્ટે રાજ્યસભાની ચૂંટણી યોજાશે, જેમાં કોંગ્રેસ તરફથી અહેમદ પટેલ પણ ચૂંટણી મેદાને ઉતર્યા છે. સમગ્ર બનાસકાંઠા પૂરથી પ્રભાવિત થયા બાદ હવે મેગાસિટી અમદાવાદ જિલ્લામાં પણ સર્વત્ર જળબંબાકાર થઈ ગયું છે. બુધવારે મોડી રાતથી જ વીજળીના કડાકા સાથે અમદાવાદમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. આ સાથે જ જિલ્લા કલેક્ટરે તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો આદેશ આપ્યો છે. તો જિલ્લાની તમામ આંગણવાડી બંધ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. આશ્રમ રોડ, વેજલપુર, શાહીબાગ, શાહપુર, નવરંગપુરા, જીવરાજ પાર્ક, જમાલપુર, મણિનગરમાં પણ અત્યારે વરસાદી પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તો શહેરના પૂર્વ વિસ્તાર વસ્ત્રાલ, સીટીએમ, જશોદાનગર, ઈસનપુર, નારોલ, શાહવાડી, નરોડા સહિતના તમામ વિસ્તારો પણ જળબંબાકાર થઈ ગયા છે. ખોખરા, જશોદાનગર, વસ્ત્રાલ વિસ્તારોની તમામ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે. શહેરના મોટાભાગના અંડરપાસ અને માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર અટકી ગયો છે. મણિનગર, ભૈરવનાથ પરની અનેક સોસાયટીમાં પાણી ભરાઈ જતા 10,000થી વધુ લોકો ફસાયા છે. છેલ્લા 24 કલાકમાં જ રાજ્યના 221 તાલુકાઓમાં વરસાદ પડી ગયો છે. આ સાથે જ સિઝનનો 72.48% જેટલો વરસાદ રાજ્યભરમાં નોંધાયો છે. વરસાદના કારણે બહુ હેરાનગતિ ભોગવવી પડે છે. અત્યારે અમે હેલ્મેટ સર્કલ છીએ. હેલ્મેટ સર્કલ આજુબાજુ બધા પાણી ભરાઈ ગયા છે. કોઈ જવાના રસ્તા બ્લોક છે. છેલ્લા 5 કલાકથી 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો. શું કહેશો? બહુ વરસાદ પડ્યો. આજે તો રાતે નીંદ નથી આવી બરોબર. બહુ ખતરનાક વરસાદ પડ્યો છે. હવે બહાર પણ નથી નીકળી શકતા. ગામડે જવું હોય તો ગામડે નથી જઈ શકતા. એવું થઈ ગયું છે બહુ. અરે મ્યુનિસિપાલિટી વાળા કઈ સંભાળતા જ નથી ભાઈ. ઓવરફ્લો હો રહ્યા ખેતરા. વરસાદ દરેક લોકો માટે જરૂરી છે, પણ આટલો બધો અતિ વરસાદમાં બધા નાગરિકો હેરાન થાય છે. બધા કામ ધંધે જઈ શકતા નથી અને ઉપરથી રસ્તા બી ખરાબ થઈ ગયા છે. સળંગ 4 દિવસથી વરસાદ પડે છે એટલે બધાને તકલીફ પડે છે. ગઈ રાતથી અમદાવાદમાં અનરાધાર વરસી રહેલા વરસાદની સ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવાયેલા પગલાં અંગે અમે મેયર ગૌતમ શાહ સાથે ફોન પર વાત કરી હતી. ગઈકાલે રાતના 1 વાગ્યાથી અમદાવાદમાં ભારે વરસાદની શરૂઆત થઈ હતી. અત્યાર સુધીમાં લગભગ 8 ઇંચ એ દક્ષિણ ઝોનમાં વરસાદ પડ્યો છે. એમાં ખાસ કરીને વટવામાં પડ્યો છે, ત્યારબાદ મણિનગરમાં પડ્યો છે. પૂર્વ વિસ્તારમાં પણ 6 ઇંચથી ઉપર વરસાદ પડ્યો છે. નિકોલ, ઓઢવ અને ખાસ કરીને ચમનપુરા, મધ્ય ઝોનમાં ચમનપુરા, સર્વામાં પણ વરસાદ છે. ખાસ કરીને પશ્ચિમમાં, નવા પશ્ચિમ ઝોનમાં ગોતા, ચાંદલોડિયામાં અને વસ્ત્રાપુર, વેજલપુર અને સાયન્સ સિટી રોડ ઉપર પણ ભારે વરસાદ છે. ઓવરઓલ અમદાવાદમાં 6 ઇંચ વરસાદ છે અને અમુક વિસ્તારમાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના પગલે અમદાવાદમાં ઘણા બધા વિસ્તારમાં પાણી ભરાયા છે. સમગ્ર ટીમ અમદાવાદમાં કામ કરી રહી છે. 1 વાગે વરસાદ શરૂઆત થવાની સાથે જ કંટ્રોલ રૂમમાંથી રાતના 3 વાગે બધા જ અધિકારીઓને મેસેજ આપીને પોતપોતાના સ્થાને જવાની સૂચના આપી હતી. અત્યારે તાકીદમાં જ્યાં તળાવો છે ત્યાં 8 વરુણ પંપ દ્વારા અલગ અલગ તળાવોને ખાલી કરવાના પગલાં રહ્યા છે. ખાસ કરીને ફાઇટર પંપો પણ ગોઠવવામાં આવ્યા છે. જ્યાં 3 જે સોસાયટીમાં પાણી ભરાય છે ત્યાં ફાઇટર પંપો ગોઠવવામાં આવે છે. જ્યાં રસ્તાઓમાં છે ત્યાં પંપો દ્વારા પાણી થી ઉલેચવામાં આવી રહ્યા છે. સદીએ પાણી જાય એના સંદર્ભમાં એકદમ એમની કામગીરી પણ ઝડપી બનાવવામાં આવી છે. 46 સંપમાંથી પણ પાણી ઉલેચવાના કામ થઈ રહ્યા છે. સમગ્ર અમદાવાદમાં અત્યારે અલગ અલગ જગ્યાએ
પાણી નિકાલની વ્યવસ્થાના સંદર્ભમાં કામ કરે 25 થી 26 ગેટ ખોલી દેવામાં આવ્યા છે, જેથી અમદાવાદમાં સામે 50,000 ક્યુસેક પાણી આવી રહ્યું છે. એની સપાટી અમને 128.75 થી 129 ફૂટ કરી છે. ખાસ કરીને અમદાવાદમાં અત્યારે 11 જગ્યાએ 2 મકાનો અને 9 જગ્યાએ દિવાલો પડવાની 5 લોકો રામાપીરના ટેકરે ફસાયા હતા. ગઈકાલ રાતથી પાટણમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. પાટણની વધુ વિગતો જાણવા માટે અમારા સંવાદદાતા ભરતભાઈ ચૌધરી પાસે આપણે ફરી જઈશું. જી ભરતભાઈ, શું અપડેટ્સ છે આપની પાસે? જી, અત્યારે સવારથી જ એનડીઆરએફની ટીમો કામ કરી રહી હતી અને 1400 થી વધારે લોકો ને બચાવી લેવાયા છે. અત્યારે પાટણ જિલ્લામાં 331 ગામ છે એ ખાખલના જે 331 વ્યક્તિઓને ખાખલ ગામમાંથી બચાવી લેવાયા છે અને અત્યારે પૂર અને રાહતનું જે કામ છે એ વહીવટી તંત્ર કરી રહ્યું છે. જો કે વરસાદ એ વિઘ્ન રૂપ બની રહ્યો છે, કારણ કે ગામડાઓના રસ્તા તૂટી ચૂક્યા છે. અત્યારે મોટર બોટ અને બોટ સિવાય જવાય તેવું કોઈ સંપર્કના સાધનો નથી. જી ભરતભાઈ, તંત્ર દ્વારા ત્યાં કેવી કામગીરી ચાલી રહી છે, જણાવશો? તંત્ર દ્વારા અત્યારે જે પણ રાહતની જે કામગીરી છે, ધારો કે ફૂડ પેકેટ ગામડાઓની જરૂર છે, કારણ કે 72 કલાકથી લોકો સુધી પાણી અને ખોરાક પહોંચ્યો નથી. લોકો માત્ર ને માત્ર વૃક્ષ ઉપર અને અત્યારે ઘર ઉપર સહારો લઈ રહ્યા છે. 46 ગામમાંથી 1400 લોકો બચાવ્યા છે અને એટલી જ સંખ્યા હજુ બચાવવાની બાકી હોવાનો એક અંદાજ છે. 125 મૃત્યુ પશુઓના સામે આવ્યા છે અને 6 થી વધારે મૃત્યુ પાટણ જિલ્લામાં લોકોના આવી રહ્યા છે અત્યારે ફિગર. જી ભરતભાઈ, સમાચારમાં અમારી સાથે જોડાવા માટે, વધારે માહિતી માટે અમે ફરી પાછા આપની સાથે જોડાશું. સમાચારમાં આગળ વધીએ. ગુજરાતમાં આવી પડેલી અતિવૃષ્ટિ અને પૂરની કુદરતી આફતને પહોંચી વળવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે જેમાં પૂર અને અતિવૃષ્ટિમાં મૃત્યુ પામેલા નાગરિકોના વારસદારને રાજ્ય સરકારે ₹4 લાખની સહાય આપવાનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી રાહત ફંડની 2 લાખની સહાય સાથે ₹6 લાખ મળશે. અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તાર બનાસકાંઠા અને પાટણના તાલુકાઓમાં પશુઓ માટે જ્યાં જરૂર હોય ત્યાં ઘાસચારાનું વિતરણ કરાશે. પશુ મૃત્યુના કિસ્સામાં 4 દિવસમાં સર્વે કામગીરી પૂર્ણ કરવા બનાસકાંઠા અને પાટણમાં 150 ટીમોને તાત્કાલિક સર્વેની કામગીરીમાં લગાવવામાં આવી છે. અતિવૃષ્ટિગ્રસ્ત શહેરી વિસ્તારમાં સફાઈ, દવા છંટકાવ, રોગ અટકાયતના પગલાં લેવા માટે વડોદરા અને સુરત મહાનગરપાલિકાની ટીમને આજથી જ કાર્યરત કરાઈ છે. સાથે જ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને 3 ચીફ ઓફિસરોને જવાબદારી સોંપવામાં આવી છે. તાજેતરના જળ સંકટના સૌથી વધુ અસરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું જોર ઘટ્યું છે, પણ પાટણમાં ગઈ રાતથી વરસાદ ચાલુ રહેતા તંત્ર ચિંતિત બન્યું છે. ગઈકાલે 21 બાદ ધાનેરામાંથી વધુ 17 મૃતદેહો મળી આવ્યા છે. હજુ મૃત્યુ આંક વધવાની સંભાવના જોવાઈ રહી છે. દરમિયાન એનડીઆરએફે છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠા, પાટણ, અમદાવાદ અને અરવલ્લી જિલ્લાઓમાંથી 1177 લોકોને બચાવીને સલામત સ્થળે પહોંચાડ્યા છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે. સતત 4 દિવસથી ચાલતા વરસાદ અને ગુજરાત સરહદને અડીને આવેલા રાજસ્થાનના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. બનાસકાંઠાના વાવ, થરાદ, ડીસા, ધાનેરા અને કાંકરેજ તાલુકાઓમાં હજુ પણ કેટલાક ગામોમાં પાણી ભરાયેલા છે. તો પાટણના સમી, હારીજ, રાધનપુર અને સાંતલપુર તાલુકાના 51 ગામોને જોડતા રોડ રસ્તા અને નાના મોટા પુલ તૂટી ગયા છે. બનાસકાંઠા અને પાટણમાં હજુ પણ 3500 થી વધુ લોકો પૂરમાં ફસાયેલા છે, જેમને તાત્કાલિક બચાવવાની જરૂરિયાત છે. છેલ્લા 2-3 દિવસથી આ લોકો છત કે અન્ય જગ્યાએ આશરો લઈ રહ્યા છે. આ વિસ્તારોમાં લોકો ખેતરોમાં છૂટાછવાયા ઘર બનાવીને રહેતા હોય ત્યાં જ ફસાયેલા છે. બનાસકાંઠાના ખાડિયા ગામમાં એક જ પરિવારના 15 સભ્યો સહિત 21 લોકોના મોત થયાના સમાચાર છે, તો કાંકરેજ તાલુકામાં 100 થી વધુ લોકો 24 કલાકથી વધુ સમયથી લાપતા છે. બોલો, અમારે મજૂરી માણા ખેતીમાં નથી, મજૂરિયા છે બરોબર. 2 ભેંસું મારી તણીજી સાહેબ. મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર. હેલિકોપ્ટરમાં પાટણમાં આવ્યા, મને લાયા. ઢોરા બચાવતા અમે ફસાઈ ગયા અને ઘર વખરી બધી અમારી તણાઈ ગઈ. પછી અમે તણાતા સડી ગયા સાપરા માથે. અહીંયા અમે ફસાઈ ગયા. પછી સરકારે સહી આલી તે અમે હેલિકોપ્ટરથી આવ્યા.
એનડીઆરએફની 18 ટીમ વિવિધ સ્થળે બચાવ અને રાહત કાર્યમાં જોડાઈ છે, પરંતુ પાટણ અને બનાસકાંઠાના છેવાડાના વિસ્તારો, ખાસ કરીને કચ્છના નાના રણને અડીને આવેલા વિસ્તારોમાં તૂટેલા રોડ રસ્તાઓને કારણે એનડીઆરએફની ટીમોને પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. જે પ્રમાણમાં લોકો હજુ ફસાયેલા છે તે જોતા એનડીઆરએફની વધુ ટીમોની જરૂરિયાત છે. અમે તો સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે રાધનપુરમાં આટલું પાણી આવ્યું છે, છોકરા બૈરા બહુ હેરાન થઈ ગયા છે અને અત્યારે ઝાડ ઉપર ચડી ગયા છે, કોઈ ઘર ઉપર ચડી ગયા છે, એટલું પાણી આવી ગયું છે. બરોબર, તો પછી અમારા છોકરા બૈરા બહુ હેરાન થઈ ગયા છે. ગણી શકાય તાત્કાલિક અસરથી રેસ્ક્યુ વગેરેની જરૂરિયાત જણાતી હોય. આ બાબતે સ્ટેટ ગવર્મેન્ટ તરફથી અત્રેના જિલ્લામાં 4 જેટલી એનડીઆરએફની ટીમો કાર્યરત કરવામાં આવેલી છે. સાથે સાથે 2 બીએસએફની ટીમો પણ કાર્યરત કરવામાં આવેલી છે. એ સાથે આર્મી તરફથી પણ 2 ટીમો અત્રેના જિલ્લામાં પહોંચી રહી છે. એટલે કુલ મળીને લગભગ 8 જેટલી ટીમો अलग अलग विस्तारों में अलग अलग तालुकाओं में रेस्क्यू ऑपरेशन हाल में कर रही है. पिछले 2 दिन से हर रोज 15,000 के आसपास फूड पैकेट्स हमने बनवाए हैं और जो भी अफेक्टेड एरिया के जो भी लोग हैं उन तक पहुंचाने की पूरी कार्रवाई की जा रही है. ભારતીય વાયુસેનાના 10 હેલિકોપ્ટરો સતત ઉડાન ભરીને વિવિધ સ્થળેથી લોકોના રેસ્ક્યુ ઓપરેશન કરી રહ્યા છે, જેમાં 10 નવા હેલિકોપ્ટર પ્રધાનમંત્રીની મુલાકાત પછી જોડાયા છે. આમ કુલ 20 હેલિકોપ્ટરો બચાવ કાર્યમાં જોડાયા છે, પરંતુ ખરાબ હવામાનને કારણે પૂરતા પ્રમાણમાં ઉડાન ભરી શકતા નથી. ભારતીય વાયુસેના અને એનડીઆરએફની સાથે સાથે આર્મી અને બીએસએફની ટુકડીઓ પણ બચાવ અને રાહત કાર્યમાં લાગી છે. વહીવટી તંત્ર સતત સંકલન કરીને બચાવ અને રાહત કાર્ય કરી રહ્યું છે. અભૂતપૂર્વ પૂરના કારણે ગુજરાતમાં અને ખાસ કરીને પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં જાનમાલનું ઘણું નુકસાન થયું છે અને સમય જતાં જાનમાલના નુકસાનનું ચિત્ર વધુ સ્પષ્ટ થશે. રાહત કાર્યમાં વહીવટી તંત્રની સાથે સેવાભાવી સંસ્થાઓ પણ કામે લાગેલી છે અને પૂરની સ્થિતિમાં સ્વાસ્થ્ય અને આરોગ્ય સંબંધિત પ્રશ્નો પણ ઊભા થાય તેને પહોંચી વળવા તંત્રને સાબદું કરવામાં આવ્યું છે. આ વિકટ પરિસ્થિતિમાં જે લોકોએ જાનમાલનું નુકસાન વેઠ્યું છે તેઓની સાથે સરકાર સહિત માનવતાવાદી અભિગમ ધરાવતા લોકો અને સેવાભાવી સંસ્થાઓ પણ ખડે પગે ઊભી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દર્શક મિત્રો, વરસાદી વાતાવરણને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમ પણ સતત કાર્ય કરી રહી છે. તેની વધારે અપડેટ્સ મેળવવા માટે રણદીપ રાણા, ડીઆઈજી ઓપરેશન એનડીઆરએફ આપણી સાથે જોડાયેલા છે. શું માહિતી છે આ વિશેની? કેવી રીતે આપ ટીમ વર્ક કરી રહ્યા છો, જણાવશો हमारा दर्शक मित्रों ने? जी रणदीप जी, आप कैसे कार्यवाही कर रहे हैं, आप जरा बताइए हमारे दर्शक मित्रों को. अभी एनडीआरएफ की टोटल 22 टीम पूरे स्टेट में तैनात है. जहाँ भी जो अफेक्टेड डिस्ट्रिक्ट्स हैं उनमें सभी में एनडीआरएफ की टीम्स लगातार पिछले 1 सप्ताह से रात. The person you are speaking with has put your સંપર્ક અમારો તૂટી ચૂક્યો છે. ફરી પાછું એમની સાથે આપણે વાતચીતમાં પાછા વળીશું. સમાચારમાં આપણે ત્યારે આગળ વધીશું. અરવલ્લી જિલ્લામાં છેલ્લા 5 દિવસથી વરસી રહેલા વરસાદથી આખો જિલ્લો ધમરોળાયો છે. ધનસુરામાં ગઈકાલે દિવસ દરમિયાન આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ધનસુરામાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ધનસુરા તળાવ છલકાયું હતું અને ધનસુરા નગર વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. તંત્ર દ્વારા સ્થાનિક લોકોને સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને 50થી વધુ લોકોના સ્થળાંતર કરવામાં આવ્યા હતા. ધનસુરા મોડાસા હાઈવે પર પણ પાણી ફરી વળતા એ વાહન વ્યવહાર માટે નકામો બન્યો છે. ધનસુરાનો જનતાનગર વિસ્તાર પાણીમાં ગરકાવ થતા 108 આવી શકે તેમ ન હતી, તેથી તંત્ર દ્વારા સગર્ભા મહિલાને અન્ય વાહનમાં હોસ્પિટલ પહોંચાડાઈ હતી. જિલ્લાની નદીઓ 2 કાંઠે વહી રહી છે, તેથી નીચાણવાળા વિસ્તારને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે, જેમાં વહીવટી તંત્ર સાથે એનડીઆરએફની ટીમ પણ જોડાઈ છે. વાત્રક ડેમમાં 1000 ક્યુસેક પાણીની આવક થતા ડેમના 2 દરવાજા 10 ફૂટ ખોલવામાં આવ્યા છે. માજુમ ડેમમાં 9100 ક્યુસેક અને લાંક ડેમમાં 780 ક્યુસેક પાણીની આવક થઈ છે.
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે અમદાવાદ, મહેસાણા, પાલનપુર અને રાજસ્થાન તરફ જતો રેલ વ્યવહાર ખોરવાયો છે. પૂરને કારણે રેલવે ટ્રેક પાણીમાં ડૂબી જતા તથા કેટલીક જગ્યા પર ધોવાણ થતા તે રૂટની 24 જેટલી ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવી છે, જેમાં અમદાવાદ મહેસાણા ડેમુ, મહેસાણા આબુ રોડ ડેમુ, અમદાવાદ પાટણ અમદાવાદ ડેમુ, અમદાવાદ અજમેર, પાલનપુર ગાંધીધામ, પાલનપુર ભુજ સહિતની 24 ટ્રેનો રદ કરવામાં આવી છે. આ ટ્રેનો 26 અને 27 જુલાઈ માટે રદ કરાઈ છે. તો આ બાજુ ગાંધીધામ પુરી, ભુજ બાંદ્રા તથા બાંદ્રા ભુજ ટ્રેનને ડાયવર્ટ કરાઈ છે. વિમાની સેવાઓને પણ અસર થઈ છે. પાલનપુર ખાતે કચ્છ એક્સપ્રેસ રદ થતા રેલવે દ્વારા મુસાફરો માટે 20 જેટલી બસની સુવિધા પણ ઊભી કરાઈ હતી. મોરબી અને માળિયામાં ભારે વરસાદ બાદ અનેક જગ્યાએ હજુ પણ પાણી ભરાઈ ગયા છે. ચારે તરફ થયેલી ખાના ખરાબીના કારણે તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. સાથે જ સત્વરે જરૂરી સહાયની ચૂકવણી કરાવવા પણ તાકીદ કરાઈ છે. મોરબીના મચ્છુ ડેમ 1, 2 અને 3માં પાણીની વધુ આવક થતા નીચાણવાળા વિસ્તારોને તાકીદ કરવામાં આવી છે. રણકાંઠા અને ખાડી વિસ્તારમાં બનાસ નદીના પાણીને લઈ આગોતરા આયોજનના ભાગરૂપે રાઉન્ડ ધ ક્લોક સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. સાથે જ 1000થી વધુ લોકોનું સ્થળાંતર કરાવી એનડીઆરએફની 2 ટીમને સ્ટેન્ડ બાય રખાઈ છે. મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી સહિત વિવિધ નીચાણવાળા વિસ્તારો અને વનમાં પણ વરસાદના કારણે ભારે નુકસાન પહોંચતા સેવાભાવી સંસ્થાઓએ આગળ આવી સત્વરે કેશ કોલ કીટ સહિતની સહાયની પણ તૈયારી કરી છે. લોકો ત્યાં જમીને ગયા હતા. થોડાક લોકો ઘરે પણ એમના જે દૂર વિસ્તારના હતા એમના વાસણ લઈને આવતા અને એમને અમે ભરીને જે બનાવેલી વસ્તુ ખીચડી વગેરે ઘરે લઈ જતા હતા. તો પ્રથમ તબક્કામાં એવી રીતે કામ કર્યું છે. હવે બીજા તબક્કામાં જ્યારે પાણી નીકળી જશે અને બીજી એ લોકોની કેવી જરૂરત છે એ જોઈને આશ્રમ દ્વારા અને જે દાતાઓ અને બીજા ભક્તોના સહાયતાથી એમની જે કંઈ વધારેની જરૂરત હશે એને વિચાર કરવામાં આવશે. માળિયા વિસ્તારના 20 ગામોની અંદર નીચાણવાળા ભાગોની અંદર પાણી ફરી વળ્યું છે. આ માણસોને સ્થળાંતર કરવામાં આવ્યા છે અને સ્થળાંતર કરેલા માણસોને છેલ્લા 2 દિવસની અંદર 11,000 ફૂડ પેકેટ પૂરા પાડવાની મોરબી સિરેમિક એસોસિએશને વ્યવસ્થા કરી હતી અને જિલ્લા વહીવટીતંત્ર સાથે રહી અને જેટલી મદદ થઈ શકે તેટલી કરવા માટેની પૂરેપૂરી તજવીજ કરી હતી. દર્શક મિત્રો, મહેસાણામાં અત્યારે વરસાદની કેવી પરિસ્થિતિ છે તે જાણવા માટે અમારા સંવાદદાતા અંકિત સિંહ પાસે જઈએ. જી અંકિતજી, મહેસાણામાં અત્યારે વરસાદની કેવી પરિસ્થિति છે, जरा जણાવશો. अगर हम आज मेहसाणा की बात करें तो बारिश लगातार मेहसाणा में 3-4 दिन पहले से बारिश हो रही है, लेकिन आज मेहसाणा में सुबह से ही बारिश बहुत तेज थी और इसके कारण पूरे शहर में कहीं ना कहीं मेहसाणा जिला की बात करें तो जो मुख्य मार्ग है वहाँ पे पूरी सड़कों पे पानी जम गया है, जिससे लोगों को आने जाने में दिक्कत हो रही है. कहीं ना कहीं नाले भी, इतनी बारिश लगातार हो रही है कई दिनों से कि नाले भी जो भी है सब जाम हो चुके हैं. तो कहीं ना कहीं लोगों को दिक्कत है. और साथ ही साथ बात की जाए मेहसाणा से जो हेलीकॉप्टर है बनासकांठा या पाटन जिले के लिए जो रेस्क्यू ऑपरेशन के लिए, तो सुबह से जो बारिश थमी है उसके बाद से जो हेलीकॉप्टर मेहसाणा से भी लैंडिंग करने लगी है और उड़ान भरना शुरू कर दी है और वो बाढ़ पीड़ित इलाकों में रेस्क्यू ऑपरेशन करने के लिए तैयार होकर जा रहे हैं. जी अंकित जी, तंत्र के द्वारा कौन सा ऑपरेशन, कौन सी सेवाएं शुरू कर दी गई है? अभी हम तंत्र की बात करें, प्रशासन की बात की जाए तो जो भी बनासकांठा और पाटन जिले के लिए जो 10 हेलीकॉप्टर की प्रधानमंत्री जी के आने के बाद जो बाढ़ पीड़ित बढ़ाई गई थी, तो कहीं न कहीं कल जो स्थिति थी, कल थोड़ी सी स्थिति बारिश के चलते हेलीकॉप्टर की नहीं हो पा रही थी, लेकिन आज सुबह से लगभग 10 बजे 11 बजे के बाद से लगातार हेलीकॉप्टर मेहसाणा जिला से बाढ़ पीड़ित इलाकों के लिए बनासकांठा और पाटन जिले के लिए भी रवाना हो रही है और ये प्रक्रिया बार बार चल रही है. हेलीकॉप्टर आना जाना प्रक्रिया जो है लगातार चल रही है और प्रयास किया जा रहा है कि जितना अधिक से अधिक हो सके लोगों को राहत. जी अंकित जी, आप हमारे साथ समाचार में जुड़े, आपका धन्यवाद करते हैं. સમાચારમાં આગળ વધીશું. રવિવારે દીવના દરિયામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ગુમ થયેલા યુવાનની હજુ પણ શોધખોળ ચાલુ છે. ઇન્ડિયન નેવીના હેલિકોપ્ટર દ્વારા દીવના દરિયામાં યુવકને શોધવામાં આવી રહ્યો છે. રાજસ્થાનના 5 યુવકો દીવના નાગરવા બીચ પર ફરવા આવ્યા હતા, પરંતુ ચેતવણી હોવા છતાં યુવાનો દરિયાની નજીક ગયા અને તોફાની મોજામાં લપેટાઈ દરિયામાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનામાં એક યુવાન બચી ગયો હતો, પરંતુ 3 યુવાનની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. દીવ કલેક્ટરે ઇન્ડિયન નેવીને બોલાવી હેલિકોપ્ટરની મદદથી યુવાનોની શોધખોળ હાથ ધરી છે.
અને એક માણસ વ્યક્તિ જે શિબુ રણજીતસિંહ હતા એ બચી ગયેલા, જેમને બચાવી અને હોસ્પિટલ માટે રિફર કરેલા અને બાકીના 3 જણાઓની ડેડ બોડી અત્યાર સુધી ગરકાવ થઈ ગયેલી છે. હાઈ ટાઈડ છે અને બહુ જ રફ સમુદ્ર હોય છે. કમસે કમ 25 થી 30 ફીટ ઉપરથી નીચે પડેલા છે, જેની ડેડ બોડી હજી સુધી મળી આવેલ નથી. દરિયાનો કરંટ જોતા હજી સુધી એના ડેડ બોડી અમને મળેલા નથી. આ માટે અમે ઇન્ડિયન નેવીના કમાન્ડર પ્રદીપસિંહને રિક્વેસ્ટ કરેલી કે નેવીના ડાઇવર્સને મોકલાવવામાં આવે. ઇન્ડિયન નેવી અમારી રિક્વેસ્ટ માની અને આજે બપોરે હેલિકોપ્ટર દ્વારા સર્વે કરવામાં આવેલો છે નાગવા બીચ અને આજુબાજુના એરિયામાં અને ગુજરાતના એરિયામાં, અને હજી એમના તરફથી અમને કંઈ જાણ નથી થયેલી. છેલ્લા 4 દિવસથી મહીસાગરમાં હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે મહીસાગરમાં હજુ પણ ભારે વરસાદની આગાહીને લઈને રાજ્યમંત્રી રોહિત પટેલે કડાણા ડેમ સાઇટની મુલાકાત લીધી હતી. ત્યારબાદ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ અને પત્રકારોની ઉપસ્થિતિમાં એક બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યમંત્રી રોહિત પટેલે જિલ્લા વહીવટી ટીમની કામગીરીને વખાણી હતી. તેમણે જિલ્લાની જનતાને તકલીફ ન પડે તે માટે તાત્કાલિક રસ્તાઓનું સમારકામ, આરોગ્ય વિભાગ દ્વારા દવાઓનો છંટકાવ કરવા ખાસ સૂચન કર્યું હતું. ડેમની સપાટી ભયજનક સ્થિતિએ પહોંચી હોવાથી આસપાસના વિસ્તારમાં સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે. અમુક નુકસાન છે પણ એનું રિપેરિંગ જિલ્લા તંત્રએ કન્ટિન્યુઅસ ચાલુ કર્યું છે. ઇવન ચાલુ વરસાદે પણ અત્યારે રિપેરિંગ ચાલુ છે. સાથે સાથે એમને સૂચના પણ આપી છે કે કોલેરા જેવા રોગો પણ, જે વોટરબોર્ન ડિઝીઝ છે, એવા રોગો પણ ન થાય અને પ્રિવેન્ટ કરી શકાય એ માટે પણ જરૂરી પગલાં લેશે. સાબરકાંઠાના ઈડરમાં પડી રહેલા અવિરત વરસાદના કારણે 12 ગામડાઓમાં 30 મકાનો ધરાશાયી થતા લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. જાનહાનિના કોઈ સમાચાર નથી. તાલુકાના સુરપુર ગામે 4 થી 5 મકાનો ધરાશાયી થયા છે, જ્યારે આસપાસના ચંપા ગામમાં 7, ફલાસણીમાં 2, જાદરમાં 4, જસવંતગઢમાં 4, સિંગામાં 1, માનપુરમાં 3, પ્રતાપગઢમાં 1 સહિતના અનેક ગામોમાં મકાન ધરાશાયી થયા હતા. તંત્ર દ્વારા આ મકાનોનો કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઉપર આબ અને નીચે પાણી જેવી પરિસ્થિતિમાં લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે, ત્યારે તંત્ર દ્વારા તમામને રાહત કેમ્પમાં મોકલી આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અનુસંધાને મામલતદાર કચેરી, નગરપાલિકાની સંયુક્ત ટીમ આવી સ્તરે પંચનામું કરી સરકાર તરફથી જે કંઈ સહાય મળવાપાત્ર થતી હશે એ અમે નગરપાલિકા લેવલે મામલતદાર કચેરીએ જે કંઈ કાગળની પ્રક્રિયા કરવાની થતી હશે એ નગરપાલિકા કરશે. વરસાદને કારણે આ દિવાલ, સતત વરસાદ પડવાથી દિવાલ પડી ગઈ છે અને કોઈ સરપંચ કે કોઈ જોવા જ આવ્યા. આજે સોશિયલ મીડિયામાં ટ્વિટર પર નીતિશ કુમાર ઘર વાપસી ખૂબ ટ્રેન્ડ કરી રહ્યો છે. પીએમએ કરેલું ટ્વીટ અને સીઆરપીએફનો સ્થાપના દિવસ અને ફિલ્મ લખનૌ સેન્ટ્રલનું રિલીઝ થયેલું ટ્રેલર ખૂબ જોવાઈ રહ્યું છે. જોઈએ સોશિયલ મીડિયાનો આજનો રિપોર્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેતા નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીને અભિનંદન પાઠવ્યા અને બિહારના વિકાસ અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવા આગળ વધો તેવી શુભકામના પાઠવી. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમારને અભિનંદન આપતું ટ્વીટ કર્યું અને લખ્યું છે કે એનડીએના નેતૃત્વવાળું બિહાર દેશનું 18મું રાજ્ય બન્યું છે અને દેશની 67% વસ્તીનું નેતૃત્વ કરે છે. તો ટ્વિટર પર #નીતિશ કુમાર ઘર વાપસી ખૂબ ટ્રેન્ડ કરી રહ્યો છે. આજે સીઆરપીએફ એટલે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સનો સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે ગૃહમંત્રી રાજનાથસિંહે ટ્વીટ કરી સીઆરપીએફના જવાનોને ભારતના નિર્માણમાં યોગદાન આપવા બદલ શુભકામના પાઠવી છે. તો ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ ટ્વીટ કરી સીઆરપીએફના જવાનોને સલામી આપી છે. બોલિવૂડની ફિલ્મમાં ગબ્બર સિંહનું નામ આવે એટલે એક છબી માનસ પટલ પર છવાઈ જાય. શોલે ફિલ્મના ગબ્બર સિંહ એટલે કે અભિનેતા અમજદ ખાન. આજે અભિનેતા અમજદ ખાનની પુણ્યતિથિ છે. અમજદ ખાને પોતાની ફિલ્મી કરિયરમાં કુલ 200 જેટલી ફિલ્મોમાં કામ કર્યું હતું. અમજદની એક અંગ્રેજી ફિલ્મ ધ પરફેક્ટ મર્ડરમાં પણ તેમણે એક શેઠની ભૂમિકા ભજવી હતી. જો કે શોલે ફિલ્મમાં ગબ્બર સિંહનો રોલ તેમના ફિલ્મી કરિયરમાં મહત્વનો સાબિત થયો હતો. ફરહાન અખ્તરની આગામી ફિલ્મ લખનૌ સેન્ટ્રલનું ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું.
જે યુટ્યુબ પર 3.5 લાખથી વધારે લોકોએ જોયું છે. આ ફિલ્મમાં ભોજપુરી ગાયક બનવાનું સ્વપ્ન જોનાર કેવી રીતે હત્યા કેસમાં કેદી બની જાય છે અને મ્યુઝિક બેન્ડનું સ્વપ્ન રોડાતા જેલમાં જ બેન્ડ બનાવી પોતાનું સ્વપ્ન પૂરું કરે છે. કંઈક આવી જ કહાની જોવા મળશે. આ ફિલ્મ 15 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની છે. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો અત્યારે મિડ ડે ન્યૂઝમાંથી અમને રજા આપશો. નમસ્કાર.